હિંમતભાઈ ડોંગા, છલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે શાંતિ સમિતિની બેઠક હતી અને બેઠકમાં હિન્દુ મુસ્લિમના તહેવારો જ્યારે ઉજવાતા હોય છે ત્યારે આ શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશનમાં થાય છે। તો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી બધા પણ ભેગા થઈ છે અને પીએસઆઈ ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આ મિટિંગ યોજાઈ હતી અને આવતા 25 તારીખે ભીમ 11 હોય અને 25 તારીખે મોહરમ હોય। 25 તારીખે આ બંને સાથે તહેવારો હોય તો એમાં પણ કાંઈ તકલીફ ન થાય એમના માટે આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। એમાં ગઢવી સાહેબ આપણા પીઆઈ સાહેબે એક સૂચના આપી અને ખેડૂતોલક્ષી ખરેખર આ બહુ અગત્યની સૂચના ગણાય અને એમાં આપણા એસપી સાહેબે એક એપ્લિકેશન લોન્ચ કરી છે એવી સાહેબે માહિતી આપી। એ એપ્લિકેશનમાં તમામ ખેડૂતો ચલાલાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના તમામ ખેડૂતોને મારી પણ એક વિનંતી છે કે એ એપ્લિકેશન લોન્ચ કરી છે તો એમાં આપણા બહારથી જે મજૂરો આવે છે પરપ્રાંતીય મજૂરો જે કાંઈ બહારથી આવે છે તો બધાની વાડીએ હોય છે તો બધાય ખેડૂતોને એમાં સંમતિ આપવાની છે અને સાથે રહી અને આધાર કાર્ડ મજૂરોને પણ કાંઈ તકલીફ નથી પડવાની। જેને ખોટું કરવું છે એને તકલીફ છે, બાકી કોઈ મજૂરોને ક્યાં કાંઈ તકલીફ છે, ચોરી કરવી એને તકલીફ છે। તો આમાં મારી એક ખાસ અંગત તરીકે વિનંતી છે કે બધાય ખેડૂતો આમાં જોડાય, બધાય વાડી મજૂરોના આધાર કાર્ડ પણ આપે અને પોલીસ ખેતરે વાડીએ આવે તો એને પૂરેપૂરો સહકાર આપી અને બધાય એમાં સહભાગી બનજો એવું મારી વિનંતી છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। એપ્લિકેશન છે બરાબર, એએસકે અમરેલી સુરક્ષા કવચ બરાબર, મહેરબાન એસપી સાહેબ સંજય ખરાત સાહેબે આ એપ્લિકેશન વિકસાવી છે અને એના માર્ગદર્શન નીચે આપણે છેલ્લા 10 દિવસથી વાડીઓના મજૂરો, કારખાનાના મજૂરો, કોઈ પણ સ્થળના જે મજૂરો છે, બહારથી આવતા પરપ્રાંતીય મજૂરો, એમાં એપ્લિકેશનમાં નામ ઠામ, એનું આધાર કાર્ડ, સરનામું બરાબર, ફોટો, લોકેશન, કોની વાડીએ છે બરાબર, ઈ ક્યાં રહે છે, કોના દ્વારા આવ્યો છે, આ બધી જ વિગત આખી અમે ભરી દઈ છે। તો આ એપ્લિકેશનમાં ખાસ સહકાર આપવા અમારા જમાદાર, અમારા કોન્સ્ટેબલો ગામડામાં આવે છે તો એને ખાસ સહકાર આપજો અને ખાસ વાડીએ લઈ જઈ અને તમારા મજૂરો હોય એની નોંધણી કરાવી દેજો। ખૂબ ઉપયોગી છે, ભવિષ્યમાં ઉપયોગી થશે। કોણ હતું વાડી 5 વર્ષ પહેલા ઈ ખબર પડશે બરાબર, આ ક્યાંથી આવ્યો ઈ ખબર પડશે, એનું આધાર કાર્ડ શું છે બરાબર, કોના દ્વારા આવ્યો છે, એનો મોબાઈલ નંબર શું છે, ઘણી વિગત એ એપ્લિકેશનમાં આવી જાય છે। એટલે ખાસ સરળતા રહે, કોઈ ગુના કરીને જશે તો પણ અમારે ગોતવામાં સરળતા રહે। તો આ બધી વસ્તુ ખાસ એક મહત્વની છે અને એ અત્યારે આ શાંતિ સમિતિની બેઠકમાં ખેડૂતો હાજર છે, આગેવાનો હાજર છે, ગામના માણસો હાજર છે। તો ખાસ અમારી આ એક મહત્વની સૂચના હતી અને આ સૂચનાનો આપ સહયોગ આપો અને વધુમાં વધુ બહોળો વિસ્તારમાં આપણા તમામ મજૂરો આવી જાય અને એની નોંધણી થઈ જાય એવું આપણે કાર્ય કરીશું। સાહેબ, જ્યારે નોંધણી કરતા હોય ત્યારે એનું આધાર કાર્ડ કે એવું કઈ? હા, આધાર કાર્ડ ફરજિયાત બરાબર। એમાં જે માલિક છે ઈ અને મજૂર એનું બંનેનું આધાર કાર્ડ ફરજિયાત છે। આધાર કાર્ડ હશે તો જ અમે નોંધણી કરી શકશું। આદિવાસી મજૂર હોય તો જ કે અમરેલી કે આપણે ના, બહારથી આવ્યા હોય બરાબર તો પણ નોંધણી ફિક્સ એક સ્થાનિક અહીંયા હોય એક વસ્તુ અલગ છે। હા, તો જરૂર નથી, ગામના હોય તો ગામના આપણે ઓળખતા હોય બરાબર, પણ અમરેલીથી આવ્યા, કોઈ સાવરકુંડલાથી આવ્યા અથવા આપણે ઘણી વખત જોઈ છે કાંઠા વિસ્તારથી મજૂરો આવે છે અને નોંધણી ખાસ કરાવજો। ફોટો હશે તોય ચાલશે, અમારે ખાલી ઓનલી ફોર આધાર કાર્ડ ના નંબર ઉપર ખાસ મહત્વની જોવાનું છે બરાબર। આધાર કાર્ડમાં એનું સરનામું આવી જાય, એનું નામ આવી જાય, એનું બર્થડે આવી જાય, ક્યાંના છે એ આવી જાય, પછી અમે એનું પોલીસ સ્ટેશન લઈ લેવું, ક્યાંનું પોલીસ સ્ટેશન છે, ક્યાં વિસ્તારમાં રહે છે, કયું ફળિયું છે, આ બધી જ વિગત આધાર કાર્ડ ઉપરથી અમે શોધી શકશું અને આધાર કાર્ડ હશે તો ઘણું ફેર પડશે। એટલે આધાર કાર્ડ તો જોશે।